મારા હારા દિવાકરના ઘરની બર્થડે પાર્ટીની પાર્ટી એટલે વરરાજા વગરનો વરઘોડો, એ સિમ કાર્ડ વગરનો ફોન, બળદિયા વગરનું ગાડું, સ્પીકર વગરનો MP ફોન. આવી ગઈ ચારુ બે. ખરા લોકો છો તમે, આટલા ઉત્સાહી. આપણે જે પાર્ટી પ્લાન કરી હતી તે કેન્સલ કરવી પડી તેનું દુઃખ તો છે જ નહીં અને હસી રહ્યા છો આમ. અરે ચારુ, પાર્ટી થશે, જરૂરથી થશે, અને એ પણ પ્લાન પ્રમાણે જ થશે. પણ પાર્થ જ નહીં આવે પાર્ટીમાં તો પાર્ટીનો શું અર્થ? અરે તું છે ને ફિકર કરે છે. પાર્થ આવશે અને જરૂર આવશે. પણ પાર્થે તો ના પાડી કે પાર્ટીમાં નહીં આવે. ના ના, પાર્થે હા પાડી. ક્યારે પાર્થે ક્યારે હા પાડી પાર્ટીમાં આવવા માટે? અરે બેની, પાર્થે છે ને પપ્પાને ઈશારો કરીને કીધેલું કે એ પાર્ટીમાં જરૂરથી આવશે. પપ્પા ખોટી વાત હો. શું થયું? પાર્થ કુમારે છે ને ડાબી આંખ મારેલી. હા જાઓ. હે, આંખ મારીને કહ્યું? અરે વાહ, પાર્થ તો બહુ હોશિયાર થઈ ગયો ને કઈ. સુપર. પણ મમ્મી ક્યાં છે? અરે ઈવડી છે ને હાડીઓનો ઢગલો કરીને વચ્ચોવચ્ચ પહારીને બેઠી જ બેટા. મારી હારી નક્કી નથી કરી શકતી એમાંથી કયો હાડલો પહેરવો. ઓ સરસ સરસ, મારે પણ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હું પણ આવીશ પાર્ટીમાં. ના 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 ચારુ, તુંય ઘરમાં નહીં હોય અને પાર્થે ઘરમાં નહીં હોય ને એ મારા હરવને શંકા જાહે હો. અરે પપ્પા, તમે ચિંતા ના કરો, હું કઈ મસ્ત બહાનું કરીને આવી જઈશ. કોઈને કઈ ખબર નહીં પડે. ચલો સાંજે પાર્ટીમાં મળીએ. બાય બાય. આવજે. એ સંદીપા, પાર્ટીની તૈયારી એવી થવી જોઈએ કે કોઈ મારો હારો આપણો વાંક ન કાઢી જવો જોઈએ હો. અરે હોય કઈ પપ્પા, તમે ચિંતા ના કરો. તમે ખાલી જોજો, ઘરને છે ને હું એવું શણગારીશ ને કે અકલ મુઠા મૂર્ખા. ઘરને શણગારવાની મૂર્ખાઈ જરાય કરતો નહીં હો. ઓલો પાર્થ ઘરમાં નહીં હોય અને ઈ મારા હારા હોઈને ગોતતા ગોતતા એની ઘરની બાયણે નીકળી અને આપણું શણગારેલું ઘર જોઈ જાય ને તો એને વેમ આવશે, શક થાય અને બધી ખબર પડી જાય. પોઈન્ટ છે તમારી વાતમાં. તઈએ પછી એટલે ખાલી તૈયારી કરવાની. ખાલી તૈયારી? મ્યુઝિક, મનોરંજન અને જમવાનું મેનુ. અને આ મેનુમાં તારી માની માથાકૂટ ન હોવી જોઈએ. સમજી ગયો? હા પપ્પા, સમજી ગયો. અરે બેટા, બધા શરબત તૈયાર છે કે નહીં દિશા? મમ્મી, આ તે ચોથી વાર પૂછ્યું. આ તો 4 અલગ અલગ પ્રકારના શરબત છે એટલે. મમ્મી, આ શું છે? વેરી ગુડ. અહીંયા તો પાર્ટીની તૈયારી થઈ ચૂકી છે. ત્યાં મમ્મી પપ્પાએ શું કર્યું હશે? મારે ત્યાં જવું જોઈએ. પણ આ લોકો કહેશે કે પાર્થની બર્થડે પાર્ટી છોડીને તું ક્યાં જાય છે? હે શંકર ભગવાન, આજે તારો દિવસ છે. તું જ કઈ સુજાડ, કેવી રીતે છટકું અહીંયાથી? હેલો, હા નવનીત માસા, બોલો. હું શું કહેતી હતી? હાય હાય, શું થયું માસીને? અડધા શરીરે તાવ આવ્યો છે ને તમારે વલસાડ જવું પડશે. કેમ, અહીંયા કોઈ ડોક્ટર નથી? ઓ, ડોક્ટર દવા આપી ગયા છે પણ તમારે કામ માટે વલસાડ જવું પડશે. મારી હેલ્પ? પણ હું અત્યારે વલસાડ કેવી રીતના આવી શકું? અચ્છા, તમે એમ કહેવા માંગો છો કે હું માસી પાસે રોકાઈ જાઉં અને તમે કામ માટે વલસાડ નીકળી જાઓ. ઠીક છે, એમ કરી શકાય. હા હા, ઓકે, હું હમણાં જ અહીંયાથી નીકળું છું. હા. ચારુ બેટા, શું અચાનક શું થયું છે માસીને ત્યાં? બહુ વિચિત્ર બીમારી થઈ છે. એમને અડધા શરીરે તાવ આવ્યો છે. ઓ નો, આ તારા મંજુલા માસી એ જ ને, એના બધા કામ આવા અધૂરા જ હોય છે. પણ અત્યારના મારે આ પાર્ટી અધૂરી મૂકીને જવું પડશે માસી પાસે. માસાનું વલસાડ જવું બહુ જરૂરી છે. કોઈ ટેન્શન છે ત્યાં? વલસાડમાં? ખબર નહીં. અરે ના ના, માસીને ત્યાં. ચારુ બેટા, એવું હોય તો પાર્થના પપ્પાને લઈ જજે તારી સાથે.
ના ના, બે જણાની જરૂર નથી. એ તો શું છે ને, માસીને બીમારીમાં આમ એકલા ના મુકાય ને, એટલે મારે તો 2 કલાક માટે જવું જ પડશે. એમની મોટી છોકરી પાછી આવી જાય એટલે હું પણ તરત પાછી આવી જઈશ. પણ મારે તો જવું જ પડશે હમણાં, ફટાફટ નીકળવું પડશે. લો બર્થડે બોય આવી ગયો. એક મિનિટ પ્લીઝ, હેપી બર્થડે ગીત નહીં ગાતા. કાલ રાતથી સતત આ ગીતનો મારા પર મારો ચાલી રહ્યો છે. પાર્થ બેટા, અત્યારે કોઈએ ગાયું? ઓકે ચલો બેટા, તું ટાઈમ વેસ્ટ નહીં કર, તું નીકળ જલ્દી. એક મિનિટ ચાલો, તું ક્યાં જાય છે? હેપી સોસાયટીમાં મારા મંજુલા માસી છે ને, એમની તબિયત અચાનકથી ખરાબ થઈ ગઈ છે, એટલે મારે 2 કલાક માટે ત્યાં જવું પડશે. હેપી બર્થડે પાર્થ, પણ સોરી, મારે હમણાં જ નીકળવું પડશે. તું આંખ કેમ મારે છે? પાર્થ, મારી ડાબી આંખ ક્યારની ફરકે છે. આઈ હોપ આજે કઈ ગડબડ ના થાય. એક તો આપણે ત્યાં પાર્ટી છે આજે. બાય. સાચવીને જજે બેટા. હા મમ્મીજી. વેલકમ મહિલા. તો આજે આપણી પાર્ટીની શરૂઆત કરીએ ડ્રિંક્સથી. ડ્રિંક્સ? અરે ડ્રિંક્સ એટલે વિવિધ પ્રકારના શરબત. આજો અરે પણ આટલા બધા શરબત શા માટે? જો પાર્થ, અત્યારે મારે કોઈની કંજૂસીની વાત નથી કરવી. આપણે નાના હતા ત્યારે એક જ રંગના શરબતમાં ચલાવી લેતા, પણ હવે આપણે મોટા થઈ ગયા છે, એટલે સારી રીતે એન્જોય કરવો જોઈએ કે નહીં? હા, આજો આ વરિયાળીનું શરબત. વરિયાળીનું શરબત? અરે વરિયાળી તો ચાબામાં મજા આવે. અરે બેટા તું પી તો જો. ઓહો, ખરાબ બન્યું છે, પણ નહીં પીવું તો મમ્મીને ખોટું લાગશે. વાહ, સરસ મમ્મી, મજા આવી ગઈ. ને હવે કોકમનું શરબત ચાખ. કોકમનું શરબત? અરે કોકમ તો દાળમાં નંખાય. અરે કોકમનું શરબત પીને તો જો, દાળમાં સ્વાદ રહી જશે. આ તો વધારે ખરાબ છે, પણ હવે કંઈક બોલીશ તો દિશાને ખોટું લાગશે. હે શંકર ભગવાન, આજે મારે શું શું પીવું પડશે? ઓહો, શું વેરાયટી છે. થેન્ક યુ સો મચ દિશા. અરે પાર્થ બેટા, હવે આ ટ્રાય કર લીચીનું શરબત. ઓહો, મમ્મી ફોન આવે, એક મિનિટ. ઓહો, ચારુનો જ ફોન છે. હા ચારુ, પહોંચી ગઈ? રસ્તા વચ્ચે જ. સાઈડમાં જા, સાઈડમાં જા, સાઈડમાં જા. પાર્થ બેટા, તું જ સાઈડમાં જતો રહ્યો છે. આગળ આવ, આગળ આવ. તો શું થયું? અરે ચારુ રસ્તા વચ્ચે ઊભી છે. હેલો હેલો હેલો, એક્સિડન્ટ થઈ ગયો લાગે છે. અરે અરે ચારુ, શું કરી તું? ક્યાં ઊભી? અચ્છા, રસ્તાની બાજુમાં છે. જીવતી છે. હા બોલ બોલ. અરે ડોન્ટ વરી, યુ ડોન્ટ વરી. હા, ચિંતા નહીં કર. હા. ઓફો, ત્યાં ચારુ એના મમ્મી પપ્પા જોડે મારી વાટ જુએ છે, અને અહીં શરબત પર શરબત પીવડાવી આ લોકો મારી વાટ લગાડી રહ્યા છે. અરે શું શરબત છે, વિવિધ પ્રકારના શરબત, રંગબેરંગી શરબત. મમ્મી સાચું કહું, હું ક્લિનિક થી આવ્યો છું, બહુ થાકી ગયો છું. હું જરા ફ્રેશ થઈ જાઉં. હા, તમે લોકો પાર્ટી ચાલુ રાખો. અરે આ શરબત તારી સાથે લઈ જા, રૂમમાં જ પી લેજે. હા બેટા. હા, ભલે. હા. શું જુઓ છો? બહુ તરસ લાગી છે. હા, તમે પણ પીઓ ને. થેન્ક યુ. આ શરબતનો સ્વાદ એક્ઝેક્ટલી પાણી જેવો છે. કારણ કે એ પાણી જ છે. એક કામ કરો ને, મને જે બીજી વેરાયટીઝ છે ને, એમાંની પણ એકાદ વેરાયટી ચખાડો ને પ્લીઝ. હા, કેમ નહીં. હાલો, આ ટ્રાય કરો. યસ, વાય નોટ. કેવી લાગી મારી આ અનોખી વેરાયટી મરચાનું શરબત? આ તો કેવો પરિવાર છે. આમું જોવાય જન્મદિવસ. એવું લાગે છે નાની પાર્કમાં શરબત પીવા આવ્યો છું. હવે પપ્પાજીના ઘરે આવી પાર્ટી ન હોય તો સારું. કે લાગે છે ચારુનો જ ફોન આવ્યો છે. ચારુ, મને યાદ છે, આવું છું તારા ઘરે. આ શરબતને બાથરૂમમાં જ પધરાવી દો.
ઓય 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 માં એ ઓય ઓય કેમ ઓય જબા અરે ખોલ કુડા પાર્ટી શરૂ થવાની છે ને તું મોબાઈલમાં ગેમો રમે છે. ક્યાં પાર્ટી? કેવી પાર્ટી? કોની પાર્ટી? આમ શું બોલો છો? પાર્થકુમાર આવતા હશે. મને તો લાગે છે પાર્થ નહીં જ આવે. દગાખોરે દગો કર્યો છે. આંખ મારીને મને મૂર્ખો બનાવ્યો છે. તમે કેમ આટલા અકળાવ છો? મને તો ખાતરી છે કે પાર્થ ચોક્કસ આવશે. આજે આવી ગયો. હેલો હેલો એવરીબોડી. આવો આવો જમાઈરાજ. જન્મદિવસ મુબારક હો. થેન્ક યુ પપ્પાજી થેન્ક યુ. મને હતું કે તું નહીં આવ્યો. અરે તમે લોકો મારા માટે પાર્ટી રાખો ને હું ના આવું. હેપી બર્થડે જીજુ. થેન્ક યુ સો મચ. પાર્થકુમાર હેપી બર્થડે. તમને મારી ઉંમર લાગી જાય. મમ્મી ઉંમર પેલા હાથ લાગી ગયો. હે ભગવાન, જો પાર્થકુમારને મારી ઉંમર લાગી જાય ને તો તિબેટની ઊંચામાં ઊંચા શિખર પર આવેલું ભગવાન બુદ્ધનું મંદિર છે ને ત્યાં ચકોડાના પપ્પા હલતા હલતા આવશે. મેં તને 1000 વાર કીધું છે ને કે તારી આ માનતાના ચક્કરમાં મને ભેરવવાનો નહીં. ઇટ્સ ઓકે પપ્પા, આમ પાર્ટીનો મૂડ ના બગાડો. એલા બે આ સંદીપ છે ને તારા હાટુ એક સરપ્રાઈઝ આઈટમ તૈયાર કરીને લઈ આવ્યો. અરે વાહ, મકાઈનો ચેવડો, વેફર અને સમોસા. શું વાત છે. અરે એ તો તારા માટે છે, જીજુ માટે તો આ છે. હે ભગવાન, ફરી શરબત. આ કેવો જન્મદિવસ છે અને કેવી ઉજવણી છે. લોકો આટલું બધું શરબત કેમ પસંદ કરતા હશે? અરે સંદીપ, થેન્ક યુ સો મચ ડિયર, પણ મારે આ શરબત નથી પીવું. એલા એ એવડું વાત શરબત નથી હો. ઓકે આ જે શરબત નથી ને એ મારે નથી પીવું. આ એના બાપ જેવો જ છે. એલા આ મહાશિવરાત્રીનો મહાપ્રસાદ છે. ઓકે પણ આ જે પણ વિવિધ પ્રકારના શરબત છે ને એ મારે પીવાની જ ઈચ્છા નથી. તમે લોકો ભાંગ લાવ્યા છો? તું તો એવી રીતે બોલે છે જાણે આ લાવીને અમે કોઈ મોટું પાપ કર્યું હોય. અરે આ ભાંગ તો મહાશિવરાત્રીનો શ્રદ્ધાપૂર્વક લેવાતો પ્રસાદ છે. ઓકે પણ અરે પણ કાંઈ નહીં, ખાસ તમારી માટે પ્રિપેર કર્યું. લો ઠપકારો. પણ એને પીવાની ઈચ્છા ના હોય તો? એલી એ તું ઘડીક મૂંગી મારતો. અને દીકરા મારા હાટુ પીજા એક જ ગ્લાસ. તમે ચારુથી ડરો છો? અને દીકરા મારા હાટુ પીજા એક જ ગ્લાસ. તમે ચારુથી ડરો છો? નહીં એવું ન કહેવાય, એને ખરાબ લાગે. અરે પાર્થને કોઈનાથી બીવાની હું જરૂર છે. ઠપકાર. ડર લાગતો તો રહેવા દો. ના ચાલશે, રહેવા દો. ના એમાં પીવાની વાત શું છે? વેરી ગુડ, શાબાશ. વાહ, સરસ ડ્રિંક છે. હવે મારે પાણી પીવું છે અને બાથરૂમ ક્યાં છે? એટલે તું પાણી પીવા હારું બાથરૂમ સુધી લાંબો થાસ? અરે આ તો શોર્ટકટમાં કહ્યું. આખું વાક્ય એમ છે કે મારે પાણી પીવું છે અને બાથરૂમ પણ જવું છે. ઓકે. ચાલ તને પાણી આપું. વેરી ગુડ, સરસ ડ્રિંક છે, એકદમ સરસ. પાર્થ, તું ઠીક તો છે ને? એકદમ ઓલરાઈટ. તું ચિંતા નહીં કર. પાર્થ, નહીં હાથ નહીં પકડ. હું વેરી ગુડ છું. બાથરૂમ અહીંયા છે. ચાલ. એટલે એ સંદીપડા આ તારું બનાવેલું ડ્રિંક પાર્થને ભાઈવું લાગે છે હો. હા મમ્મી, પાર્થથી કેટલો ટાઈમ લાગી રહ્યો છે? મારે એના બધે પર ડાન્સ કરવો છે. અરે બેટા પાર્થ આવતો જ હશે. ચલ ત્યાં સુધી આપણે તો ડાન્સ શરૂ કરીએ. ઓકે. વેરી ગુડ. પાર્થ, તું કેમ આમ ચાલે છે? હું ડાન્સનો મૂડ બનાવી રહ્યો છું. જલ્દી ગીત ચાલુ કરો પપ્પા. ઇડિયટ, હું પપ્પા નથી, દિશા છું. વેરી ગુડ. હું એમ પૂછતો હતો કે પપ્પા ક્યાં છે દિશા? બેટા હું તો અહીંયા છું. વેરી ગુડ. એટલે કે વેરી ગુડ પાર્ટી. ચલો આપણે બધા ડાન્સ કરીએ. એક મિનિટ,
આ પાર્ટીમાં તમારા માટે એક સરપ્રાઈઝ છે. શું? આ પટ્ટી. ઓહ, એટલે પેલો લુંગી ડાન્સ ની જેમ હવે પટ્ટી ડાન્સ એમ? આ પટ્ટી તમારે આંખ પર બાંધવાની છે. તમારે ડાન્સ જોવાનો નથી, સાંભળવાનો છે. અરે પણ હું વેરી ગુડ. ચલો આપણે બધા આંખ પર પટ્ટી બાંધીએ. અરે બધાને પટ્ટી બાંધવાની જરૂર નથી. આ પટ્ટી ફક્ત એમના માટે છે. લે દિશા, બાંધી દે પટ્ટી. અને જો આ પટ્ટીમાંથી તાક ઝાક કરવાની કોશિશ કરી છે ને, તો મરચાવાળું શરબત યાદ છે ને, એ પીવડાવી દઈશ. નહીં. હું છે ને આંખો પર પટ્ટી બાંધ્યા પછી પણ અંદર આંખ બંધ રાખીશ બસ. નહીં. મમ્મી તું પાર્સાલિટી કરે છે. પપ્પાની આંખ પર પટ્ટી બાંધવાની અને અમારા બધાની આંખ પર પટ્ટી નહીં બાંધવાની. તું ફેવર કરે છે પપ્પાની. હા, આને ચીટિંગ કહેવાય, ચીટિંગ. ના પાર્થ, એવું કઈ નથી. તારા પપ્પા આપણને સૌને આંખ પર પટ્ટી બાંધી ને બહાર જઈને ડાન્સ કરી આવે, તો ક્યારેક આપણે એમની આંખો પર પટ્ટી બાંધીને ડાન્સ ન કરી શકીએ? ઓકે, હવે આ બધું છોડો, આપણે ડાન્સ શરૂ કરીએ. હા, યસ. હું બેઠા બેઠા ડાન્સ કરી રહ્યો તું તારા બા. બા એવા છે? જય શ્રી કૃષ્ણ બા. શટ અપ. અરે પાર્થ, મને એમ કે તું આમ તાળી પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને ભૂલી ગયો કે તાળી કેમ પડાય. હા, વેરી ગુડ. પણ માત્ર તારીથી નહીં ચાલે હો. અરે તમે 8 જણાએ જે ડાન્સ કર્યો છે, કમાલનો ડાન્સ. શું વખાણ કરું તમારા. કોણ 8 જણા? અહીંયા તો અમે 2 જ ડાન્સ કરી રહ્યા છે. ખબર છે, મને ખબર છે. વેરી ગુડ. અરે તમે 2 જણાએ 8 જણા જેટલો ઉત્સાહ અને એનર્જી સાથે ડાન્સ કર્યો એમ કહું છું. વેરી ગુડ, વેરી ગુડ. દિશા બેટા, હવે તારા પપ્પાની આંખ પરથી પટ્ટી કાઢી નાખ. ઓકે. દિશા હું છું. શું કરે? એ બા બેટા, આઈ થિંક એ મારી આંખો નથી, મારો એક કાન છે. ખબર છે, મને ખબર છે. વેરી ગુડ. પણ તમારા કાનમાં મેં કંઈક જોયું છે. ઓ તારી, શું જોયું? નેશનલ હાઈવે. એ નેશનલ હાઈવે બા. એ જો પપ્પા, હવે તમે પટ્ટી કાઢી નાખીને હવે તો તમારી જાતે જ જોઈ લો. ઓહો, મને બાથરૂમ લાગી જ, મારે જવું પડશે. શું? આ બાજુ. ખબર છે દિશા, અમે જે સ્ટેપ કર્યો ને એ સ્ટેપ હમણાં બહુ કમાલનો કર્યો. આ બાથરૂમ સુધી પહોંચશે કે નહીં? બાથરૂમ અહીંયા છે. અરે પાર્થ, આ તો હાથ છે, પગ અંદર છે. ઓહો, વેરી ગુડ. અરે પણ આ ઘડી ઘડી બાથરૂમ કેમ જાય છે? તમે ઘડી ઘડી એને આ શરબત પીવડાવ્યા કરો તો ઘડી ઘડી બાથરૂમ ન જાય તો ઘડી ઘડી બિચારો કરે શું ઘડી ઘડી?